એટલે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ, પાસ કન્વીનરો ભેગા થયા હતા અહીંયા, અને એ બધા વચ્ચે અહીંયા એક ગેરહાજરી જોવા મળી હતી અને એ હતી હાર્દિક પટેલની ગેરહાજરી. ધારાસભ્ય હાર્દિક પટેલ આ પાસ કન્વીનરની બેઠકમાં નહોતા. સ્વાભાવિક છે કેમ નહોતા એ સમજી શકાય છે, પણ એનું વળતર એમણે એક પોસ્ટથી ચૂકવ્યું છે. હાર્દિક પટેલે પોસ્ટ કરી છે અને આંદોલનની સફળતા સૌની સમજણમાં ન આવે એવું એમણે લખ્યું છે. અને આ પોસ્ટની અંદર જે પણ લખ્યું છે એમાં સ્વાભાવિક રીતે એક વાત ઉડીને આંખે વળગે છે. એનાથી એટલું સમજાય છે કે હાર્દિક પટેલને આ પાસ કન્વીનર તરીકે શું શું મળ્યું, એમને આ આંદોલન કેવી રીતે ફળ્યું, એ બધી જ વાત તો એમણે લખી જ છે. પણ એની સાથે સાથે સમાજને જે પણ આ આંદોલનથી મળ્યું છે એ બધું જ પોતાના અંકે કરવા, એટલે કે એનો શ્રેય હાર્દિક પટેલે લેવાનો પ્રયત્ન કર્યો હોય એવું આ પોસ્ટમાં દેખાઈ રહ્યું છે.